કે કદાચ બહેનોને ખોટું લાગે ને તો માફ કરજો, પણ આ છોકરાઓની જિંદગી બગાડવામાં મોટા ભાગનો હાથ આ બહેનોનો જ હોય છે. એનું કારણ છે કે જેટલી ઘડી પ્રેમ કરે ત્યાં સુધી પ્રેમ કરે અને પછી બીજા જોડે જતી રહે. એના કારણે છોકરાઓ દારૂના રવાડે ચડી જાય. દારૂના રવાડે ચડી ના રે ઘરના કે ન રે ઘાટના, કોઈ કામકાજ ના રે નહીં. એટલે પછી આ દુનિયા શું કહે છે કે પાગલ. આ પાગલ એમને એમ નથી થતા, આ છોકરીઓના કારણે જ પાગલ થાય છે. પણ એ વાત કહું બહેનો તમને કે કદાચ તમારી કદાચ ભલે મજબૂરી હોય, ભલે ગમે એ હોય, એ ભલે લગ્ન ભલે ગમે એ કર્યા હોય, પણ એકવાર જઈને છોકરાને ખાલી એટલું જ કહેજો કે કદાચ તે મને પ્રેમ કર્યો હોય ને, કે તું મને પ્રેમ કરતો હોય ને તો આ દારૂ છોડી દેજે. કદાચ સાહેબ એ દારૂ ના છોડે ને તો આપણે આજથી વિડીયો બનાવવાના બંધ. ખાલી એક જ વાર જઈને એટલી પ્રાર્થના કરજો કે રિક્વેસ્ટ કરજો છોકરાને કે આજથી કરીને તો દારૂ પીવાનું છોડી દે સાહેબ. એની છોકરાની લાઈફ સુધરી જશે અને સાહેબ લાઈફ સુધરશે ને તો પછી એને ખબર પડશે કે ના, મને પ્રેમ કરવા વાળું પણ કોઈક મળ્યું હતું. સાહેબ બે હાથ જોડીને વિનંતી કરું છું એ બહેનોને, ભલે ખોટું લાગશે થોડી વાર માટે, ખોટું લાગશે તમને, પણ મારી 100% વાત સાચી હોય ને તો જ કમેન્ટ કરજો અને તો જ આ વિડીયોને શેર કરજો, નકર મત કરજો. બસ આટલું કરજો.